જય માતાજી, જય માં મેલડીમાં. કેમ છો અમારા નવા બ્લોકમાં? બધા મજામાં છે. ફરી પાછા એકવાર ગવારમાં આવ્યા આપણે. પાછા ગવારમાં આવી ગયા લાલ દાદા. આવડા મિત્રોને એમ થતું કે લાલ દાદા શું ગવાર બતાવ્યું છે. ગવાર હવે મારો ભાઈ કડકડ ઉપર આવ્યા. હજી કઈ ભાવમાં તો કઈ હેદરું નહીં. કેટલા મહિનાના છે લાલ દાદા? આ ગવાર 3 મહિનાના છે. બહુ હાક્યા તમે પણ. આમાં રોવ તો ખરા તમે. આ કડકડ ઉપર ગવાર છે. એ આપણને કઈ ભાવમાં હેદરું નથી. કેટલી વીણી કેટલીક લઈ લીધી? વીણી તો ભાઈ આમાં 10-15 વીણી આવી ગઈ હો. 10-15 હજી તો આવશે ને? હા, હવે ગણો ને 1-2 વીણી આવી છે. ગવાર હજી એવા ને એવા છે લાલ દાદા, હજી વીણી તો આવે જ ને. વીણી તો આવે પછી તો ભાઈ ભાવ નથી આવતો તો શું કરવું મારા વાલા? કેટલાક પછી સહન કરવું. અત્યારે તો હું છે, માલ હોય તો હાલે, પણ હવે લાલ દાદા આપણે દાડિયા ના નથી તો શું હાલે? હું આમાં કઈ દવાનું બવાનું છંટકાવ કર્યો હો લાલ દાદા? દવા ઓવન છંટકાવ તો આપણે કઈ આ મસરી બસરી ને ઈલ નો રોગ ન આવે એનો છંટકાવ કરીએ, બાકી તો કાંઈ નથી કરતા. પાણી વાળીએ, 8 દી એક પાણી દઈએ, એની રીતે હાલ્યા કરે. ગવાર તો રહો તમે ઉતારા બુતારામાં ઉતરા જ કરે કે? હા, કાયમી માટે હો ભાઈ, કાયમી માટે ઉતરે. આમાં તો ભાઈ તમે જો, માલ હોય તો સારું લાગે, માલ ન હોય તો શું કામનું? આમાં તો ઉતારવાના મોંઘા પડે. શું છે બજારમાં? બજારમાં આવે 25-30 ને બહુ જાડો થઈ ગયો તો 15 રૂપિયા આવે. માવાનું નથી થતું. એક માવાનો ભાવ 15 રૂપિયા છે. 500 દાળિયા હોય તો એકવાર રિક્ષા ઉતારી હતી તો રિક્ષા દાળિયા મોંઘા પડે. જો તમે ગવાર એક ધારો છે ને બધો આવો ગવાર તો કાઢવાનું મન ન થાય ભાઈ, પણ ભાવ નથી એટલે આપણે થોડાક લાસાર થઈ. દાડી શું લઈ લાલ દાદા તમારે? દાડી 400 રૂપિયા. એક દાડિયાના 400. ઉતારે કેટલા મણ ઉતાર નાખે? ના, મણમાં ઓછું રે. એની રીતે મોજમાં રે. એને તો શું હોય ભાઈ, ટાઈમ કાઢવાનો હોય. તો ઘરના દેવાના ને? હા, આપણા તો ઘરના રહે ને ભાઈ. આમાં શું છે, થોડીક મહેનત વધે પણ એ પ્રમાણે ભાવ મળતો હોય ને તો આપણને થોડુંક સારું રહે. ખેડૂતને તો શું હોય, આમાંથી કમાવાનું હોય ભાઈ. ભાવ મળે તો કે ખેડૂત 2 પાંદડા થાય, નકર તો આમાં તો બધું માથે પડે. આ તો બધું શું છે, ખેતી છે તો બધું કરવું પડે. એના વિના તો હાલે નહીં. ખાવાનું થાય ને વાહ વાહ. બાકી ઘણો ગવાર તમે શું ઘટે ગવારમાં? હેઠોય તમારો લાંબો છે હો. હજી આને તમે એકાદી ખાતરની છંટકાવ મારી દે તો 2-3 વીણી પાછી વધી જાય ભાઈ. ભાવ નથી ને હું મારે લાલ દાદા? તો ભાવ નથી ને હું મારવો? ભાવ વિના તો ટળી જાય. 2 વીણીનો ભાવ આવ્યો, બાકી સીતારામ 25-30. હાવ એમ કે કૂણો ગવાર ઉતારો તો 35 રૂપિયા. હવે આમાં કેમ કૂણો ગવાર ઉતારો? ઉતારતા ઓલી હેઠે રહો તો આ હેઠે તો ગંગીરું કાઢી રહી. આમાં બધું એનું રહી. તમારે કોઈને ગવાર હોય એ બારું જરાક કોમેન્ટમાં કરજો કેવા ગવાર છે. આપણે ગવારની હેઠે ગુંદો છે. ગુંદાનો ભાવ નથી ગવારની જોડે. તો ગુંદાય પાકી જાય, પક્ષી ખાય ને માણસો ખાય. એમાંથી લાલ દાદા ખાય, છોકરા બોકરા ખાય ને વાહ વાહ. આ તમને બતાવું ગુંદા પાકલ. કાંઈ ઘટે નહીં, ખાવામાં મીઠા. કેમ છે? કઈ ઘટે નહીં હો. આ બધી ઠળિયા બળિયા કરી આમ ચોખા કરીને ખાવાના. મનમાં રહેવાનું વાહ વાહ. ગુંદા બુંદા ખાઈ, પક્ષી ખાય એનું તો પીને આપણને કંઈક મળે. હા, એ તો છે. હે બાકી આથણા હવે તો એ 90% પાકી ગયા. આથણા બાથણા કરે ને વાહવા દઉં એમ? હા, આથણા બાથણા કરીને વાહ વાહ. આથણા ખાઈને, પક્ષી ખાઈને, છોકરાઓ ખાઈને, બધાય ખાય ભાઈ. આમાં તો રહો તો ખરા ગુંદા તમે. ક્વોલિટી હા ખાઈ ગઈ આમ જો. તમને એમ થાય ખોટું બોલતા હે, આ પાકી ગયા. કેમ છે? કઈ ઘટો નહીં. ગુંદો ઓર્ગોનિક. હા, ગુંદો ઓર્ગોનિક. આમાં કઈ દવા બવા કઈ લેવા દેવા નહીં. આપણી પડખે 90% બધું ઓર્ગોનિક જ હોય. ખાવાની મજા આવે ને કોકને દેવાની મજા આવે. તાકાત બાકાત બને. બાકી લાલ દાદાને તો તાકાત વધે ને ફાંદો વધે. મોજમાં રહેવાનું વાહ વાહ. હાલો તો જય માતાજી.